रहो अमर गादी सद्गुरु सद्गुरु आदि रहो अमर गादी सद्गुरु आपीसी प्रेम प्रसादी रहो अमर गादी आपीसी प्रेम प्रसादी रहो अमर गादी प्रेम प्रसादी पडळ उतारा प्रेम अटकी गई से बर्बादी रहो अमर गादी अटकी गई से बर्बादी रहो अमर गादी सद्गुरु आदि अनादि रहो સદગુરુ કેવા છે? આદિ અને આદિ બે શબ્દ લાગુ પડ્યા સદગુરુ ને. હમણાં હું એવું બોલ્યો કે મારો બાપ સદગુરુ, કાલિદાસ નહીં, ખોડીદાસ નહીં, ગોવિંદરામ મહારાજ નહીં, ખોડીદાસ મહારાજ નહીં, કાલિદાસ મહારાજ નહીં, કોઈ મહારાજોને સદગુરુમાં ના ગાળશો અને જો ના ગાળ્યા તો જ્ઞાન થશે. અરે બાકી જો મહારાજોમાં અટવાઈ રહ્યા ઠેકાણું નહીં પડે. ઉપર ઉઠો. કોને કહેવાય સદગુરુ? સદગુરુ કેવો છે? સદગુરુનું સ્વરૂપ શું? 1 કરોડ પ્રશ્નનો જવાબ એક પ્રશ્નનો જો સમજી જાવ તો ઘેર બેઠા આવે એવો છે, પણ એ તમે નથી કરતા. અરે જીવ કોને કહેવાય? અવિદ્યા શું છે? માયા શું છે? પ્રપંચ શું છે? આત્મા કોને કહેવાય? પરમાત્મા કોને કહેવાય? જગત સર્જન સર્જનહાર કોણ છે? ક્યારે જગત બનાવ્યું? કેમ બનાવ્યું? કઈ રીતે બનાવ્યું? મટીરીયલ ક્યાંથી લાયો? કોના આધારે ટક્યું છે? કોણ આનું સંચાલન કરે છે? કોણ સર્જન, કોણ પાલન, કોણ વિસર્જન કરે છે? આવા 1 કરોડ પ્રશ્નના જવાબ એક જ પ્રશ્નને જાણો તો ઘેર બેઠા આવે એવો છે. પણ આ પ્રશ્ન હજી આપણને બેહતો નથી. વાપરે ખરો લાખ વાર, પણ આપણા ઉપર ઘટાવતા નથી. 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને અજુર્વેદ. 4 વેદના 4 મહાવાક્યો અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી બ્રહ્મ, પ્રજ્ઞાન બ્રહ્મ અને ખલ્વિંદ બ્રહ્મ. 4 વેદની અંદર 4 મહાવાક્યો સિદ્ધ કરવાની વાત 1 લાખ મંત્રોમાં લખેલી છે. વેદથી મોટો કોઈ ગ્રંથ છે? બધું વેદના અંત, વેદાંતમાં વેદમાં બધું આવી ગયું. મહારાજ એવા પછી પાછળથી ગમે એટલું બીજું લખક ના લખક. 1 લાખ મંત્રો, 80,000 કર્મકાંડના, 16,000 ઉપાસનાના, 4,000 જ્ઞાન માર્ગના, 3 રસ્તા બતાયા. પરિણામ પરમાત્મા એક જ આવે. હવે અમારે એ કેવું છે કે 4 વેદની અંદર એક જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે 1 લાખ મંત્ર લખવા પડ્યા છે. કયો પ્રશ્ન? દીવા તર અંધારું છે ને એનો પ્રશ્ન. એ પ્રશ્ન આખી દુનિયાને તમે જાણો છો, જાણો ને? અહીંથી 4 પગવારી દોડી ગાય નીકળો, ઓળખો કે નહીં? તો તમે ગાયને જાણો ને? બોલો ઝટ હેડો. અને કૂતરાને હારું. પૂનમની રાત છે બરાબર, તો આકાશમાં ગોર મોટો ઠારી જેવો ચોંદો ખીલો તો તમે ચંદ્રને જાણો ને? હે જાણો? બોલો. ચંદ્ર ને તમે જાણો? ચંદ્રને તમે કેમ જાણી શકો છો? ખબર છે? હે
તમે ચંદ્ર કરતા ઉપર છો. સમજાય તો સમજાય, નક ના સમજાય. તમે સૂર્યને જાણી શકો છો, જાણો ને સુરતને, તમે સૂર્ય કરતા ઉપર છો. હજી તમને તમારી કેપેસિટીની ખબર જ નથી. આ ચાર વેદમાં પરમાત્માની વાત લખેલી છે ને? બોલો, પરમાત્માની વાત લખેલી છે ને? આ ચાર વેદમાં વાત કોની લખી છે? તમારી વાત લખી છે. ચાર વેદમાં તમારો મહિમા લખેલો છે. દેહ બનીને બેઠેલા ને ચોબડિયાને નહીં સમજાય. દેહનો આધાર કોણ છે? એક જ પરમ તત્વની વાત ચાર વેદમાં લખેલી છે. કયો પ્રશ્ન એ છે? મેં તમને કીધું દીવા નીચે અંધારું, સૂર્ય ચંદ્ર નવલખ તારા પવન પાણી ધરતી આકાશ હોનું ચોંદી હીરા મોણેક મોતી ગાય ભેંસ કૂતરું બલાડું, આ બધું દેવ દાનવ માનવ સ્વર્ગ મૃત્યુ પાતાળ આબુ જવું જન્મવું મરવું ગુરુ ચેલો, બરાબર? આ બધું તમે જાણો છો ને? આ બધું તમે જાણો છો, પણ અહીં હાથ મેલો, તમે કોણ છો? ભગવાનને પછી જાણજો, આત્માના પછી. તમે છો ખરા? હાજર છો ને? તમે કોણ છો? એ લોચો. હમણાં વાત આવી, કોક મહાપુરુષ બોલતા હતા, એટલે કે એ મહાપુરુષમાં હું જ બોલ્યો હતો, અને એની એ વાત હું આ બીજા શરીરમાંથી ફરી બોલું. ગોઠ થઈ હોય પેટમાં કશી બગાડી, બરાબર, તો ડોક્ટર જોડે ઓપરેશન કરાવવું પડે ને? બોલો ભાઈ, કરાવવું પડે. ઓપરેશન કરાવો એટલે ડોક્ટર ચેકો તો મેલે ને, કાપે ને? ડોક્ટર કાપક ના કાપે? આ કાપ્યા વગર ગોઠ મંતર બોલે થોડી નેકરે. ભૂવા જતા રહ્યા બોલનારા, સમજો તો. આ મંતર બોલી બોલીને લોકોને મારી નાખ્યા, અને પોતે જ્યાં સમજણ ના પડી. ગોઠ થઈ હોય તો ચેકો મૂકવો પડે, મીકવો પડે ને? હા, એટલે ગોઠનો દુખાવો તો હતો અને પાછો વધ્યો ચેકાનો. પણ કોણ મૂકો છે? ડોક્ટર. કોણ મૂકો છે? તે આ ડોક્ટર એને મારી નાખવા ચેકો મૂકો છે કે ગોઠ કાઢી અને જીવાડવા માટે ચેકો મૂકો છે? જીવાડવા માટે. તો સદગુરુની વાણી થોડી કડક પડે તો તમારા ઉપર ગુસ્સે નથી થયા, તમને જુદા નથી ગણતા, તમને અજ્ઞાની નથી ગણતા, તમારા ઉપર દયા કરે છે. માટે કરીને આવી કટુ વાણી કડક વચન કદાચ બોલાઈ જાય કે કોક કરીને ઘોડું તેજીમાં આવી જાય છે. સમજો છો? બાકી સદગુરુની અંદર કોઈ દાડો ક્રોધ બોધ કશું હોય જ નહીં. સહજ બોલે, સહજ. શું વાત ચાલે છે? આ વાત તો પકડવી પડે કે નહીં? તમારું છો જતું રહ્યું, તો હું લઈ જાઉં તો આવે તમારું, બાકી ના આવે. હે, વાત યાદ કરાવો. દીવાને અંધારું એ તો પછીની વાત. હું કોણ એ વાત જવા દે. છેલ્લી વાત શું ચાલે છે? જઈને હે જીવાડવા માટે. ડોક્ટર. ડોક્ટર. હા, મારે ખસી જાય. ખસી જાય છે ને? અલ્યા ખસ્યા પછી ઠેકોણે આવ્યું છે. આ દિલીપિયામાં અટકેલું હતું ને, તો અહીં ગુરુજીએ ખસેડ્યું ને, પછી એમ થયું કે હવે રેડી છે. ડોક્ટર કાપો મૂકો, ગોઠ કાઢી નાખે અને પછી એને બચાવી એને જીવન. હે, સદગુરુ એ ઓપરેશન કરે છે. શું ઓપરેશન? સદગુરુ ઓપરેશન કરે. કેવું ઓપરેશન કરે? સદગુરુ ગોઠો ના કાઢે. સદગુરુ કોઈ દાડો ગોઠો બોઠો કાઢે? જેના પ્રકારનું ઓપરેશન ડોક્ટરો કરે, કોઈ દાડો સદગુરુ જેના પ્રકારના ઓપરેશન કરે તમને જ ઉઠાઈને તો મેલ દે. ચાલે હટ. દેહ નહીં તું બ્રહ્મ હૈ, અવિનાશી નિર્વાણ.